પ્રશ્નપત્ર 6 વિભાગ એના 24 એમસીક્યુનું સોલ્યુશન. હેલો ગાઈઝ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિત, એની અંદર પેપર સોલ્યુશનમાં પેપર નંબર 6 એના બીજા 24 એમસીક્યુનું સોલ્યુશન. આના પહેલા આપણો 5 પેપરના 24 એમસીક્યુના સોલ્યુશનના પૂરા કર્યા હતા. આજે આપણી પાસે પેપર નંબર 6 બીજા 24 એમસીક્યુના આજના વિડીયોની અંદર આપણે સોલ્વ કરીશું. વિડીયોમાં અંત સુધી બને રહેજો. દરેક એમસીક્યુ જો ગણવા જેવો છે તો આપણે ગણીશું, સમજવા જેવો છે તો સમજીશું, ડાયરેક્ટલી જવાબ ટીક કરી દઈશું નહીં. ઓકે, તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. આપણે સ્ટાર્ટ કરીએ. નંબર જોઈએ પહેલા નંબરમાં આપણને શું કીધું છે કે બે અંકોની સંખ્યામાં એકમનો અંક x+1 અને દશકનો અંક x-1 હોય તો તે સંખ્યા કઈ હશે? યાદ કરો ચેપ્ટર નંબર 3 કોયડાની અંદર આપણી પાસે એક કોયડો આવતો હતો કે બે અંકોની સંખ્યાની અદલાબદલી કરતા મળતી સંખ્યા અને ઓરિજિનલ સંખ્યા જે રહી એનો ગુણાકાર અથવા તો સરવાળો આટલો છે. એની અંદર આપણે ધાર્યું હતું કે જે ઓરિજિનલ સંખ્યા રહી મતલબ મૂળ સંખ્યા રહી એ શું ધારતા હતા આપણે 10 ગુણ્યા દશક પ્લસ એકમ. ઓકે, આટલું ખાલી યાદ રાખજો, 10 ગુણ્યા દશક પ્લસ એકમ, જેની અંદર આપણે એકમના x ધારતા હતા અને દશકના y ધારતા હતા. તો આપણને શું મળતું હતું? 10y પ્લસ x મળતું હતું. ઓકે, આટલું ખાલી યાદ રાખજો. અને અહીંયા આગળ આપણને શું આપ્યું છે કે બે અંકોની સંખ્યામાં એકમનો અંક x+1 મતલબ જે એકમ રહ્યો જે આપણે x ધારતા હતા એની જગ્યાએ આપણને શું આપ્યું છે? x+1 આપ્યું છે. દશકનો અંક જેને આપણે y ધારતા હતા એ દશકનો અંક આપણને કેટલો આપ્યો છે? x-1. તો x-1. ઓકે, હવે આની અંદર આ સૂત્રની અંદર 10 ગુણ્યા દશક પ્લસ એકમ એની અંદર આ બે કિંમત મૂકી એટલે આપણને સરળતાથી બહુ જ સરળતાથી જવાબ મળી જશે. 10 ગુણ્યા દશક આપણને કેટલો આપ્યો છે? x-1 પ્લસ એકમ આપ્યો છે આપણને x+1. ઓકે, તો 10 ને અંદર ગુણીએ તો શું થશે? 10x 10 - 1 એટલે -10 થશે. સોરી માઇનસ એમ ને એમ 10 એકા 10 થશે. પ્લસ આ કૌંસને છૂટો કરી દઈએ તો શું મળશે? અહીંયાથી 10x પ્લસ x એટલે 11x, પછી -10 પ્લસ 1 એટલે -9. તો શું જવાબ મળ્યો? 11x - 9. 11x - 9 આપણો ઓપ્શન નંબર કયો આવશે? આ રહ્યો ઓપ્શન નંબર બી, 11x - 9. ઓકે, નંબર જોઈએ બીજો. એક બિંદુ આપ્યું છે m xy, એનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા થાય. ઉગમ બિંદુથી અંતર શોધવાનું હોય મતલબ ઉગમ બિંદુના યામ 0 0 જે આપણને અહીંયા ઓલરેડી આપેલા છે. ના આપેલા હોય તો આપણે યાદ રાખવાના કે ઉગમ બિંદુના યામ કેટલા હોય? 0 0 હોય. અને એનાથી આપણે અંતર શોધવાનું. તો અંતર શોધવા માટે કયું સૂત્ર વાપરાય? તો કે અંતર સૂત્ર. એક બિંદુ m આપ્યું છે, એક બિંદુ o આપ્યું છે. m ના યામ આપણને આપ્યા છે xy અને o ના યામ આપણને આપેલા છે 0 0 જે ઉગમ બિંદુના યામ હોય. તો mo વચ્ચેનું અંતર શોધવા માટેનું અંતર સૂત્ર mo² બરાબર સૂત્ર શું? તો કે x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. જ્યાં x1 y1 x2 y2 કયું? તો કે હંમેશા પહેલો યામ x હોય અને બીજો યામ y હોય. તો આના આપણે 1 કહીએ અને આના 2 કહીએ તો આ શું થાય? x1 y1, આ થાય x2 y2. ઓકે, જો એવી રીતના યાદ ના રહે તો બહુ સરળતાથી શું કરવાનું? પહેલામાંથી પહેલાને બાદ કરી દેવાનો અને બીજામાંથી બીજાને બાદ કરી દેવાનો. પહેલામાંથી પહેલાને બાદ કરીએ મતલબ x માંથી 0 ને બાદ કરીએ તો બરાબર x માંથી 0 ને બાદ કરીએ એનો સ્ક્વેર પ્લસ બીજામાંથી બીજાને બાદ કરવાનો મતલબ y માંથી 0 ને બાદ કરવાનો y - 0. x - 0 મતલબ x અને એનો સ્ક્વેર એટલે x² પ્લસ y - 0 મતલબ y અને અહીંયા પણ એનો સ્ક્વેર આવશે તો y². આ કોની કિંમત મળી? mo² ની. આપણે mo વચ્ચેનું અંતર શોધવાનું. આ બાજુથી વર્ગ કાઢીએ તો આ બાજુ વર્ગમૂળ લાગી જાય તો વર્ગમૂળમાં x² પ્લસ y². અને ઉગમ બિંદુથી અંતર શોધવું હોય તો સીધું જ સૂત્ર યાદ રાખવાનું, વર્ગમૂળમાં x² પ્લસ y². જો બે બિંદુ a b આપેલા હોય તો વર્ગમૂળમાં a² પ્લસ b². ઓકે, તો વર્ગમૂળમાં x² પ્લસ y² આપણો ઓપ્શન નંબર બી. ડન. નંબર જોઈએ 3. સમાંતર શ્રેણીમાં a બરાબર 7 આપ્યા છે, d બરાબર 3, n બરાબર 8 હોય તો an બરાબર ખાલી જગ્યા an ની કિંમત શોધવાની. બહુ સિમ્પલ. શું આપ્યું છે આપણને? a બરાબર 7, d બરાબર 3 અને n બરાબર 8 તો an શોધવાના. હવે an શોધવા માટેનું સિમ્પલ સૂત્ર an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ d. જ્યાં n ની જગ્યાએ 8 આપ્યા છે મતલબ a 8મું પદ શોધવાનું બરાબર. a ની કિંમત 7 આપી, n - 1 મતલબ 8 - 1 ઇન્ટુ d ની કિંમત આપણને આપી દીધી 3. તો 7 પ્લસ 8 માંથી 1 જાય એટલે 7 અને 7 તરી થશે 21 અને 21 ને 7 કેટલા થશે? તો કે 28 મતલબ આપણને a8 જે 8મું પદ શોધવાનું તો કેટલું મળી ગયું? 28. આપણો આવશે ઓપ્શન નંબર ડી, ઓપ્શન નંબર ડી. ઓકે, 28. નંબર જોઈએ 4. દ્વિઘાત સમીકરણ 3x² - 6x + 2 બરાબર 0 એનો વિવેચક ખાલી જગ્યા થાય. વિવેચક શોધવા માટેનું સૂત્ર કયું? તો કે b² - 4ac. અહીંયા આપણને સમીકરણ કયું આપ્યું છે? એક જ મિનિટ એક વખત સમીકરણ લખી દઈએ. 3x² - 6x +
2 બરાબર 0. વિવેચક શોધવા માટેનું સૂત્ર વિવેચક d બરાબર b² - 4ac, જ્યાં abc શું તો કે x² નો સહગુણક જેને આપણે a કહીએ, x નો સહગુણક -6 લેવાનો ચિહ્ન સાથે જેને આપણે b કહીશું, અને અચળ પદ જેને આપણે શું કહીશું c. તો ત્રણેયની કિંમત આની અંદર મૂકીએ. b નો સ્ક્વેર, b કેટલો છે -6, -6 નો સ્ક્વેર કેટલો થશે +36, -4 a ની કિંમત 3, c ની કિંમત 2, તો બરાબર 36 -4 તરી 12, 12 દુ 24. તો 36 માંથી 24 જાય તો આપણી પાસે 12 વધે, તો વિવેચક d બરાબર આપણને કેટલા મળી ગયા 12. બહુ જ સિમ્પલ રીતે સરળતાથી ઓપ્શન નંબર બી આપણો જવાબ આવી ગયો. નંબર જોઈએ 5. 1 + tan² θ બરાબર ખાલી જગ્યા 1 + tan² θ આપેલા છે. મતલબ જે મેન સૂત્રો રહ્યા sin² θ + cos² θ, પછી sec tan વાળું સૂત્ર અને cosec² - cot² વાળું એ યાદ કરવાનું. જો tan² હોય તો tan² નો સંબંધ ધરાવતું સૂત્ર કયું તો કે sec tan કરીને આપણે સૂત્ર યાદ રાખેલું છે કે sec² θ - tan² θ બરાબર 1. tan² θ બરાબર 1. જેને આપણે sec tan કરીને યાદ રાખ્યું કે sec² θ - tan² θ બરાબર 1. હવે અહીંયાથી કામ કરીએ, tan θ જમણી બાજુ લઈ જઈએ તો sec² θ બરાબર શું થશે -tan² જમણી બાજુ જશે તો પ્લસ થઈ જશે, તો 1 એમના એમ અને પ્લસ tan² θ. આપણને શું આપ્યું છે તો આપણને કીધું છે કે વર્ગમૂળમાં 1 + tan² θ. તો આ બાજુથી વર્ગ કાઢીએ તો આ બાજુ વર્ગમૂળ આવી જાય, તો sec θ બરાબર શું મળશે, અહીંયાથી વર્ગ કાઢી દીધો તો આ બાજુ વર્ગમૂળ આવી ગયું, અને વર્ગમૂળની અંદર આખું પદ 1 + tan² θ. તો આપણને એ જ પૂછ્યું છે કે 1 + tan² θ બરાબર શું મળે તો કે sec θ મળે. 1 + tan² θ બરાબર શું મળે તો કે sec θ. ઓપ્શન નંબર આપણો સી. ઓકે, નંબર 5 પૂરો. નંબર 6 જોઈએ. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધવા માટેનું સિમ્પલ સૂત્ર દરેકને યાદ હશે. આગળના 5 પેપરમાંથી 3 થી 4 પેપરમાં આવેલું છે કે મધ્યક શોધવા માટેનું સૂત્ર n + 1/2. ઘણા લોકો આ સૂત્રનો ઉપયોગ કરે છે n × n + 1/2. તો આ સૂત્ર શેના માટેનું છે? પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધવા માટેનું સૂત્ર કે જે સમાંતર શ્રેણીમાં વપરાય. આ મધ્યક શોધવા માટેનું સૂત્ર કયું તો કે n + 1/2. જ્યાં n શું હોય તો કે પ્રાકૃતિક સંખ્યાઓ જે રહી એના નંબર, મતલબ 10 પ્રાકૃતિક સંખ્યાઓ કીધી હોય તો n બરાબર 10, 15 કીધી હોય તો n બરાબર 15, 51 પ્રાકૃતિક સંખ્યાઓ કીધી હોય તો n બરાબર 51. અહીંયા કેટલી કીધી છે? પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓ, મતલબ n બરાબર 10, પછી +1/2, 10 નહીં થશે 11/2, 11/2 એટલે 5.5. બહુ સિમ્પલ ભાગાકાર, એક વખત ટ્રાય કરી દેજો, 5.5 જવાબ મળી જશે. તો 11/2 આપણને કેટલા મળે? 5.5. ઓપ્શન નંબર પહેલો. ઓકે, નંબર જોઈએ 7. શું આપ્યું છે? ગુસા 12, 21 બરાબર ખાલી જગ્યા થાય. મતલબ 12 અને 21 નો આપણે શું શોધવાનું છે? ગુસા શોધી દઈએ. પહેલા તો 12 અને 21 એનો ગુસા શોધવા માટે બંનેના અવયવો પાડવા પડે. અવયવો કેવી રીતના પાડવા દરેક લેક્ચરની અંદર શીખવાડ્યું. વન શોર્ટ રિવિઝન એક વખત જોઈ લેજો, બહુ સરળતાથી તમને ખબર પડી જશે. 12 ના અવયવ પાડવા માટે સૌપ્રથમ 2, તો 6 દુ 12, પછી 3 દુ 6 અને 3 વધ્યા એ તો 2 દુ 4 તરી 12. 21 ના અવયવ 3 વડે ભાગી શકાશે તો વધશે 7. 7 ના કોઈ અવયવો નહીં પડે તો 7 એમના એમ, તો 7 તરી 21. ઓકે, હવે ગુસા મતલબ શું તો કે એવી સંખ્યા કે જે બંનેની અંદર આવેલી હોય. અહીંયા આગળ 2 છે પણ નીચે 2 નથી, અહીંયા 3 છે તો અહીંયા પણ 3 છે તો 1 3, અને અહીંયા 7 છે ઉપર 7 નથી. માત્ર ને માત્ર 3 જ એવી સંખ્યા છે કે જે બંનેની અંદર કોમન હોય. તો આનો ગુસા કેટલો થશે તો કે 3. આપણે જોઈ લઈએ ઓપ્શન નંબર અહીંયા આગળ બીજો. ડન. નંબર 8 જોઈએ. કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x નો આલેખ આપેલ છે. તો p of x કૌંસની અંદર x, તો આલેખ x અક્ષના જેટલી વખત ટચ થતો હોય એના એટલા શૂન્યો મળે. આ રહ્યો આપણી પાસે આલેખ. કયો આપ્યો છે? ઉપરની તરફ પરવલય જેવો આપણને એક આલેખ આપ્યો છે. આ રહી x અક્ષ. તમે ધ્યાનથી જોવાને કેટલી વખત ટચ થાય છે? એક પણ વખત ટચ નહીં થતો, મતલબ એના શૂન્યો જ મળે નહીં. ઓકે, તો એના શૂન્યોની સંખ્યા કેટલી હોય તો કે 0, પહેલો ઓપ્શન. જો y અક્ષના ટચ થતો હોય, અહીંયા આગળ p of y ના શૂન્યો પૂછ્યા હોય તો આપણે જોવાનું y અક્ષના કેટલી વખત ટચ થાય. તો y અક્ષના એક વખત ટચ થાય, મતલબ એક શૂન્ય મળે. ક્યારે? જ્યારે કૌંસની અંદર y હોય, p of y હોય ત્યારે. અહીંયા p of x આપ્યા હતા તો x અક્ષના આલેખ એક પણ વખત ટચ થતો નથી, મતલબ એના એક પણ શૂન્ય મળે નહીં. ઓકે, નંબર 9 જોઈએ. સૂર્ય પશ્ચિમમાં આથમે તેની સંભાવના. સૂર્ય પશ્ચિમમાં આથમે કીધું, ઉગે નહીં, સૂર્ય પશ્ચિમમાં આથમે. બહુ સિમ્પલ અને સરળ સાચી વાત આપણને કીધી છે, મતલબ ચોક્કસ ઘટના કીધી છે. અને એની સંભાવના કેટલી હોય? ચોક્કસ ઘટનાની સંભાવના 1. ઓકે, જો સૂર્ય પશ્ચિમમાં ઉગે કીધું હોય તો એની સંભાવના કેટલી આવે? 0 આવે. ડન. હવે નેક્સ્ટ જોઈએ નંબર 10. શું આપ્યું છે? 9 sec² - 9 tan² બરાબર ખાલી જગ્યા. દરેક નાનો જવાબ મોઢે જ યાદ હશે, ના હોય ને કમ્પ્લીટ ગણી દઈએ. શું આપ્યું છે? 9 sec² જ્યાં થીટાની જગ્યાએ આપણને a આપ્યું છે બરાબર, -9 tan². બંનેમાંથી 9 કોમન લઈ લઈએ તો 9 કોમન આવી ગયો. કૌંસની અંદર શું વધશે?
તો કે અહીંયા આગળ sec સ્ક્વેર એ વધશે માઇનસ અહીંયા આગળ tan સ્ક્વેર એ વધશે. 9 કોમન આવી ગયા. હવે સૂત્ર યાદ કરો, હાલ જ કીધું કે sec tan વાળું sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. તો sec સ્ક્વેર થીટાની જગ્યાએ આપણને એ આપીશું sec સ્ક્વેર એ માઇનસ tan સ્ક્વેર એ બરાબર 1. તો 9 આની કિંમત આપણને મળશે 1 અને 9 એકા થશે 9. તો આની કિંમત આપણને કેટલી મળી ગઈ? 9. આપણો ઓપ્શન નંબર ત્રીજો. ડન. નંબર જોઈએ 11. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. વર્તુળને વધુમાં વધુ બે જ સમાંતર સ્પર્શક હોય. વર્તુળની અંદર મેં તમને પહેલા પણ કીધું હતું, એ સિવાય આગળના આપણે જે પેપર સોલ્યુશન જોયું એની અંદર પણ કીધું હતું. ફરી એક વખત સમજી લો. આ રહ્યું આપણી પાસે વર્તુળ, આ વર્તુળના એક સ્પર્શક અને એના સમાંતર આ બીજો સ્પર્શક. આ બે સમાંતર સ્પર્શક જ એવા છે કે જે એકબીજાને કેવા હોય? સમાંતર હોય. તમે સ્પર્શક બીજો દોરી શકો, પણ આ જે સ્પર્શક રહ્યો એ આ બંનેના સમાંતર નથી. સમાંતર મતલબ એક આમ જતું હોય તો બીજું એની સાથે જ આગળ જતું હોય. ઓકે, આ વર્તુળ રહ્યું, અહીંયા આગળ આ એક સ્પર્શક દોરીએ અને આ પણ એક સ્પર્શક દોરીએ. સોરી, આ યાદ રાખજો કે આ સ્પર્શક છે. તો આ બંને જ એકબીજાના સમાંતર હોય, મતલબ વર્તુળના વધુમાં વધુ બે જ સ્પર્શક સમાંતર હોઈ શકે. કોઈ કહેશે કે આ સમાંતર ના હોય 1 અને 2, તો આ બે પણ એકબીજાના સમાંતર થયા, આના સમાંતર થાય નહીં. તો વર્તુળના વધુમાં વધુ સમાંતર સ્પર્શક કેટલા હોય? 2 જ હોય. ઓકે, નંબર 12 જોઈએ. 30 અને 40 વર્ગની મધ્ય કિંમત ખાલી જગ્યા છે. મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર શું? તો કે અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. જે આપણને વર્ગ આપ્યો છે 30 થી 40 એ બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 30 પ્લસ 40 ભાગ્યા 2. 4 ને 3 થશે 7, મતલબ 30 પ્લસ 40 70 ભાગ્યા 2. 70 ભાગ્યા 2 કેટલા મળશે? તો કે 35. એની મધ્ય કિંમત કેટલી મળી ગઈ? 35. આને બહુ સિમ્પલ રીતે યાદ રાખવું હોય તો શું કરી શકાય? તો કે 30 અને 40 ની વચ્ચોવચ્ચ કઈ સંખ્યા આવે? તો આપણે કહી શકીએ કે 35 વચ્ચોવચ્ચ સંખ્યા આવે. 30 અને 40 ની વચ્ચે. એવી રીતના 20 થી 30 ની વચ્ચે 25 આવે, 10 થી 20 ની વચ્ચે 15 આવે, એવી રીતના 30 થી 40 ની વચ્ચે 35 આવે. ઓકે, મધ્ય કિંમત શોધવું હોય તો સૂત્ર પણ છે જેના ઉપરથી આપણે શોધી શકીએ કે અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. જે વર્ગ આપેલો હોય બંનેનો સરવાળો ભાગ્યા 2. ડન. નંબર જોઈએ 13. 5 પ્લસ વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. ખરા ખોટામાં પૂછ્યું છે. બહુ સાચી વાત કીધી છે, કારણ કે વર્ગમૂળમાં 2 એનું વર્ગમૂળ નીકળે નહીં, અને વર્ગમૂળ વાળી દરેક સંખ્યા કેવી હોય? અસમય હોય. પછી વર્ગમૂળમાં 81 એ અસમય કહેવાય નહીં, કારણ કે વર્ગમૂળમાં 81 એટલે 9 જવાબ મળે. અહીંયા 2 નું વર્ગમૂળ નીકળે નહીં, મતલબ વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા. તેથી 5 પ્લસ વર્ગમૂળમાં 2 પણ અસમય સંખ્યા. વર્ગમૂળમાં 3x પ્લસ 5 એ સુરેખ બહુપદી છે. આનો જવાબ સાચો આવશે, પણ આપણે સમજી લઈએ. એક વખત તમને સુરેખ બહુપદી કેવી હોય, પછી દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી એક વખત સમજી લો. બહુપદીના કેટલા પ્રકાર હોય? એક આવે સુરેખ બહુપદી, એક આવે દ્વિઘાત બહુપદી, એક આવે ત્રિઘાત બહુપદી. આની આગળ તમારે જવાનું હોતું નથી. સુરેખ બહુપદી મતલબ કેવી? તો જેમ કે 3x પ્લસ 2, x ની મહત્તમ ઘાત કેટલી હોય? 1 હોય, જેને સુરેખ બહુપદી કહેવાય. પછી આવ્યું એક 3x સ્ક્વેર પ્લસ 8x પ્લસ 2, મતલબ x ની મહત્તમ ઘાત કેટલી આવી? 2, તો દ્વિઘાત બહુપદી. પછી આપ્યું 3x ઘન પ્લસ 8, આ શું કહેવાય? ત્રિઘાત બહુપદી. x ની મહત્તમ ઘાત કેટલી? તો કે 3, એને ત્રિઘાત બહુપદી કહેવાય. પછી અહીંયા આગળ 8x 3x અને પ્લસ 2x સ્ક્વેર આવું પદ આપ્યું હોય તો પણ કોઈ વાંધો નહીં, અને ના આપ્યું હોય તો પણ કોઈ વાંધો નહીં. ઓકે, સુરેખ બહુપદી મતલબ x ની મહત્તમ ઘાત 1 હોય, દ્વિઘાત બહુપદી મતલબ x ની મહત્તમ ઘાત 2 હોય, ત્રિઘાત બહુપદી મતલબ x ની મહત્તમ ઘાત 3 હોય. સુરેખ બહુપદીને કેટલા ઉકેલ મળે? એક જ ઉકેલ મળે. જેટલી x ની મહત્તમ ઘાત એટલા એના ઉકેલ મળે. દ્વિઘાત બહુપદીમાં x ની મહત્તમ ઘાત 2 તો એના 2 ઉકેલ મળે. અહીંયા એની મહત્તમ ઘાત 3 તો એના 3 ઉકેલ મળે. ઓકે, તો સુરેખ બહુપદી જેમ આપણે 3x લીધા એવી રીતના વર્ગમૂળ 3x પ્લસ 2 પણ લઈ શકાય, વર્ગમૂળમાં 8x પ્લસ 8 એવું પણ લઈ શકાય. ઓકે, x ની મહત્તમ ઘાત કેટલી? 1, મતલબ આપેલી બહુપદી કેવી છે? સુરેખ બહુપદી છે. એ સાચી વાત આપી છે. નંબર જોઈએ 15. સમીકરણ x ભાગ્યા 3 માઇનસ y ભાગ્યા 2 બરાબર 5 એના પ્રમાણિત સ્વરૂપે 2x પ્લસ 3y માઇનસ 30 બરાબર 0 લખી શકાય. હવે એનું પ્રમાણિત સ્વરૂપ શું એ આપણે ગણવું પડે. તો જોઈ લઈએ. એક જ સ્ટેપમાં જવાબ આવી જશે. x ભાગ્યા 3 માઇનસ y ભાગ્યા 2 બરાબર 5. આને સોલ્વ કરીએ. નીચે 3 અને 2 નો 6 શું થશે? લસા થશે. તો 6 લસા લઈ લઈએ. 3 ના કેટલા વડે ગુણીએ તો 6 થાય? તો કે 2 વડે એ ક્યાં ગુણવાના? ઉપર. તો 2x માઇનસ એમ ના એમ 2 ના કેટલા વડે ગુણીએ તો 6 આવે? તો કે 3 વડે. એ 3 વડે ક્યાં ગુણવાના? ઉપર. તો 3y બરાબર 5. હવે 2x માઇનસ 3y બરાબર આ 6 ક્યાં જશે? 5 જોડે. તો 6 પંચા થઈ જશે 30. હવે આ 30 ને આપણે ડાબી બાજુ લઈ દઈએ. તો 2x માઇનસ 3y માઇનસ 30 બરાબર 0.
જો હવે આ સમીકરણ અને આ પ્રમાણિત સ્વરૂપ સમીકરણ જો બંને મેચ થઈ જાય તો આપેલું વિધાન સાચું, નકર આપણને જે વિધાન આપેલું કેવું હોય, ખોટું છે. આપણને શું આપ્યું હતું કે 2x + 3y - 30 = 0. આપણને શું મળ્યું? 2x - 3y - 30 મળ્યું. અહીંયા આગળ આપણને -3y મળ્યું, જ્યારે અહીંયા આગળ +3y આપેલું છે. મતલબ બંને કેવા છે? અલગ અલગ છે. આપણે જે શોધ્યું એ સાચું શોધ્યું અને આપણને શું આપ્યું છે? વિધાન ખોટું આપેલું છે. મતલબ આનો જવાબ શું આવશે? તો ત્યાં ખોટું. નંબર 16 જોઈએ. 2020ની સાલમાં 53 સોમવાર આવે એની સંભાવના 3/7 છે. આટલા સોમવાર આવે, આટલા મંગળવાર આવે, એને શોધવા માટે બહુ જ સિમ્પલ તમને રીત શીખવાડી છે સંભાવનાની અંદર અને પેપર સોલ્યુશનમાં, કે જ્યારે પણ લીપ વર્ષ હોય કે લીપ વર્ષ ના હોય એના દિવસો ગણી દેવાના. માર્ચ મહિનો આપો કે ઓગસ્ટ મહિનો આપો કે ફેબ્રુઆરી મહિનો આપો, સૌ પ્રથમ જેટલા દિવસો હોય એને 7 વડે ભાગી દેવાના. અહીંયા આગળ આપણને 2020ની સાલ આપી છે અને 2020ની સાલ એ લીપ વર્ષ કહેવાય. લીપ વર્ષ કોને કહેવાય, કોને ના કહેવાય? તો જે સાલ મતલબ જે વર્ષ આપણને આપ્યું હોય એને આપણે 4 વડે કમ્પ્લીટ ભાગી શકાય એ લીપ વર્ષ કહેવાય. 2021 ને તમે 4 વડે કમ્પ્લીટ નહીં ભાગી શકો તો 2021 એ લીપ વર્ષ કહેવાતું નથી. તો 2020 જે રહ્યું એને તમે 4 વડે ભાગી શકો, મતલબ એ લીપ વર્ષ હતું. મતલબ લીપ વર્ષ હોય તો એની અંદર ટોટલ 366 દિવસ હોય. જેટલા દિવસ હોય એને 7 વડે ભાગી દેવાના. 7 × 5 થશે 35. કેટલા વધશે? 1 6 7 દૂ થશે 14. નીચે શેષ કેટલી વધી? 16 માંથી 14 જાય તો 2. તો જે શેષ વધે એ આપણો અંશ અને હંમેશા છેદમાં શું આવે? 7. કારણ કે 7 શું? તો કે 7 એ સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ આ 7 વાર માટે કુલ શક્ય પરિણામો કેટલા થશે? 7. અને કોઈ પણ 2 જ એવા વાર હશે કે જે કેટલી વખત આવી શકે? 53 વખત આવી શકે. તો આપણને આની સંભાવના કેટલી આપી છે? 3/7. પણ મળે કેટલી? 2/7. મતલબ આપેલું વિધાન કેવું છે? ખોટું છે. આ યાદ રાખી દેજો. જ્યારે પણ એની સંભાવના શોધવાની હોય કે આ મહિનામાં આટલા દિવસ આવે તો એની સંભાવના શોધો, તો એ જે મહિનો કીધું હોય અથવા તો વર્ષ કીધું હોય એની અંદર જેટલા પણ દિવસ હોય એના આપણે 7 વડે ભાગી દેવાના. 7 વડે ભાગતા જે પણ આપણને શેષ મળે એ આપણા જવાબનો અંશ અને છેદ તો હંમેશા શું આવે? એની અંદર 7 જ આવે. ઓકે, તો છેદમાં 7 આવશે કુલ શક્ય પરિણામોની સંખ્યા અને એટલા દિવસોનો 7 વડે ભાગતા જે શેષ મળે એ આપણો શું આવે? અંશ આવે. તો આપણને આખો શું મળી જાય? એનો જવાબ મળી જાય. ઓકે, એ યાદ રાખવાનું. નંબર જોઈએ 17. સમાંતર શ્રેણી 10 8 6 4 નો સામાન્ય તફાવત. સામાન્ય તફાવત શોધવા માટેનું સિમ્પલ સૂત્ર: પાછળના પદમાંથી આગળના પદને બાદ કરી દેવાનું. 8 માંથી 10 ને બાદ કરીએ એટલે શું મળી જાય? -2. એ તો બહુ સિમ્પલ. વર્તુળ એ ચતુષ્કોણ ABCD ની બધી બાજુઓને સ્પર્શે છે. જો AB બરાબર 7 સેન્ટીમીટર હોય, BC બરાબર 3, CD બરાબર 4 તો AD બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. શું કીધું છે? વર્તુળ જે રહ્યું એ ચતુષ્કોણ ABCD ની બધી બાજુને સ્પર્શે છે. તો આ રહ્યું આપણી પાસે એક વર્તુળ. વર્તુળ જે રહ્યું એ ચતુષ્કોણ ABCD ની 4 બાજુઓને સ્પર્શે છે. તો આપણે અહીંયા એક ચતુષ્કોણ લઈ લઈએ. ઓકે, ચતુષ્કોણનું નામ આપી દઈએ ABCD. તો ABCD ચતુષ્કોણના વર્તુળ 4 બાજુનો સ્પર્શે છે. આ પહેલી બાજુને અહીંયા, બીજી બાજુ અહીંયા, ત્રીજી બાજુને અહીંયા, ચોથી બાજુને અહીંયા આગળ સ્પર્શે છે. તો આપણને શું કીધું છે? જો AB બરાબર 7, AB ની કિંમત આપણને આપી છે 7, પછી BC 3 આપ્યા છે, આ BC 3 સેન્ટીમીટર, CD 4 સેન્ટીમીટર આપ્યા. તો AD ની કિંમત શોધવાની. સિમ્પલ સૂત્ર કે જો વર્તુળ એ ચતુષ્કોણના 4 બાજુએ છેદતું હોય, ટચ થતું હોય તો સિમ્પલ સૂત્ર શું? સામસામેની બાજુનો સરવાળો સરખો થાય. આ બેનનો સરવાળો બરાબર આ બંનેનો સરવાળો. આ બંનેનો સરવાળો મતલબ AB + CD. તો AB + CD આ બંને સામસામેની બાજુનો સરવાળો અને આ બંનેની સામસામેની બાજુ સરવાળો મતલબ આ બંનેનો સરવાળો BC + AD. BC + AD એ બંનેનો સરવાળો કેટલો થાય? સરખો થાય. મતલબ બંને એક સરખા છે. આ બંનેનો સરવાળો બરાબર આ બંનેનો સરવાળો. હવે આપણને 3 કિંમતો આપી છે, ચોથી કિંમત બહુ સરળતાથી મળી જશે. AB આપણને 7 આપ્યા છે, CD આપણને કેટલા આપેલા છે? આર્યા CD 4 બરાબર BC ની કિંમત આપી છે આપણને 3 પ્લસ AD ની કિંમત શોધવાની. તો AD એમના એમ. હવે 7 ને 4 થશે 11. આ 3 ના ડાબી બાજુ લઈ જઈએ તો -3 બરાબર AD. તો AD બરાબર આપણને કેટલા મળી જશે? 11 માંથી 3 જાય તો 8. આ યાદ રાખજો. બરાબર, આગળના સોલ્યુશનમાં પણ તમને કીધું હતું અને જે ચેપ્ટર નંબર 10 વર્તુળ રહ્યું એનું જ્યારે આપણે સોલ્યુશન કર્યું હતું, જેના વિડીયો બનાવ્યા હતા એની અંદર પણ કીધું હતું. ઓકે, તો આનો જવાબ આવશે 8. લખી દેવાનો જવાબ 8. જો આવું તમને MCQ માં પૂછ્યું હોય આવી રીતના ઓપ્શન સાથે તો કોઈને ગણતા ના આવડતો હોય તો ગમે તેમ ટીક કરી દેવાય, પણ એક વાક્યમાં પૂછ્યું હોય તો આપણે ગમે તે આન્સર લખી શકીએ નહીં. ઓકે, તો 1 થી 15 સુધીની સંખ્યાઓમાંથી પસંદ કરેલ સંખ્યા અવિભાજ્ય આવે એની સંભાવના શોધો. શું કીધું? 1 થી 15 સુધીની સંખ્યાઓ. 1 થી 15 સુધીની સંખ્યાઓ હોય એની અંદરથી પસંદ કરેલી સંખ્યા અવિભાજ્ય હોય એની સંભાવના. સંભાવનાનું સૂત્ર નીચે શું છે? કુલ શક્ય પરિણામોની સંખ્યા.
ધ્યાનથી જો અહીંયા આગળ કુલ શક્ય પરિણામો કેટલા 1 થી 15 ની સંખ્યા છે, મતલબ 15 શું આવે આપણા કુલ શક્ય પરિણામોની સંખ્યા. ઉપર શું આવશે ઘટના એ માટેના શક્ય પરિણામો. ઘટના એ કઈ છે તો કે પસંદ કરેલી સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય. હવે 1 થી 15 ની વચ્ચે અવિભાજ્ય સંખ્યા કઈ તો કે એક તો અવિભાજ્ય પણ નથી, વિભાજ્ય પણ નથી. પહેલી અવિભાજ્ય સંખ્યા આવશે 2, પછી 3, 5, 7, પછી આવશે 11 અને 13. ટોટલ 6 એવી સંખ્યા રહી કે જે અવિભાજ્ય છે. તો ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા તો કે 6 આપણે પસંદ કરીશું. તો એ 6 માંથી જ કોઈક એક એવી સંખ્યા હશે કે જે શું હશે આપણે પસંદ કરેલી છે, મતલબ આપણે ચૂઝ કરી હશે. ઓકે, આપણે પસંદ કરેલી હશે. ઓકે, તો 6 માંથી જ આપણે એક પસંદ કરીએ છીએ યાદચ્છિક રીતે. 6 ભાગ્યા 15 આપણને જવાબ મળી ગયો. છેદ ઉડાડીએ તો અહીંયાથી 3 વડે છેદ ઉડીશું તો 2, અહીંયાથી 3 વડે છેદ ઉડાડીએ તો 5. તો 2 ભાગ્યા 5 આપણને શું મળી જાય એનો જવાબ. બંનેમાંથી કોઈ પણ જવાબ આપણે લખી શકીએ. તો 2 ભાગ્યા 5 અથવા તો આપણે શું લખી શકાય 6 ભાગ્યા 15. નંબર 20 જો n બરાબર 100 આપેલા હોય, a બરાબર 25 આપેલા હોય, x બાર મધ્યક 25 આપ્યો હોય તો સિગ્મા FIDI ની કિંમત શોધો. સિગ્મા FIDI મતલબ FIDI વાળું સૂત્ર આપણે લેવાનું મધ્યકની અંદર. તો મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI ભાગ્યા સિગ્મા FI. ઓકે, DI વાળું સૂત્ર લીધું કારણ કે આપણે DI ની કિંમત શોધવાની હતી. x બાર મધ્યક આપણને કેટલો આપ્યો છે તો કે 25 બરાબર a ની કિંમત આપણને કેટલી આપી છે અહીંયા આગળ તો કે 25 બરાબર સિગ્મા FIDI ની આપણે કિંમત શોધવાની. તો સિગ્મા FIDI ની કિંમત શોધીએ. અને હવે આપણને શું કીધું છે કે નીચે સિગ્મા FI. તો સિગ્મા FI ની તો તમે જોશો કિંમત આપેલી નથી. તો યાદ કરો સિગ્મા FI અને n બંને શું કહેવાય કુલ આવૃત્તિ એક સરખી જ હોય. સિગ્મા FI અને n બંને શું હોય એક સરખું જ હોય, જેને શું કહેવાય કુલ આવૃત્તિ. મતલબ સિગ્મા FI નથી આપ્યા, n આપ્યા છે તો n એ સિગ્મા FI જ કહેવાય. n બરાબર 100 મતલબ સિગ્મા FI બરાબર 100. હવે આ 25 ના ડાબી બાજુ લઈ જઈએ તો આ પહેલા 25 એમના એમ, આ 25 ડાબી બાજુ આવશે એટલે -25 બરાબર સિગ્મા FIDI ભાગ્યા 100. હવે 25 માંથી 25 જશે તો 0 બરાબર આ સિગ્મા FIDI એમના એમ અને ભાગ્યા 100. હવે 100 ક્યાં જશે તો કે આ બાજુ ડાબી બાજુ ઉપર ગુણાશે તો 100 ગુણ્યા 0 મતલબ 0. તો સિગ્મા FIDI બરાબર આપણને શું મળી ગયું 0. આપણો જવાબ આવી ગયો. જો n બરાબર 100 a બરાબર 25 મધ્યક 25 તો સિગ્મા FIDI ની કિંમત 0 હોય. નંબર 21 જો એક વર્તુળનું ચાપ એક કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય. યાદ કરો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર. જ્યારે પણ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર આવે એટલે સીધું પાઈ r સ્ક્વેર થીટા ભાગ્યા 360. આપણને શું હિન્ટ આપી છે કે એ કેન્દ્ર આગળ કાટખૂણો અંતર, કાટખૂણો મતલબ 90 અંશનો ખૂણો મતલબ થીટા બરાબર આપણને 90 આપેલા છે. તો પાઈ m ના m r સ્ક્વેર m ના m ખૂણો આપણને 90 નો આપેલો છે એ ના ભાગ્યા 360. તો 0 0 કટ થઈ જશે, 9 ચોક થશે 36. તો બરાબર પાઈ r સ્ક્વેર નીચે વધ્યા 4. તો પાઈ r સ્ક્વેર ભાગ્યા 4 આપણો શું આવે જવાબ આવે. આની અંદર જવાબ કેવી રીતના આપેલો હોય 4 ના થોડાક આગળ લખ્યા, 1 ભાગ્યા 4 અલગ લખ્યા અને પાઈ r સ્ક્વેર બંને એક જ રીત કહેવાય. ઓકે, આ લખો કે આ લખો એક જ મતલબ થાય. તો આનો જવાબ કેટલો મળ્યો આપણને પાઈ r સ્ક્વેર ભાગ્યા 4. નંબર જોઈએ 22 કે એક ઘડિયાળનો મિનિટ કાંટો એ 10 મિનિટમાં કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો રચે. આની અંદર એક ભૂલ કરવાની નહીં કે પાઈની કિંમત 3.14 અથવા તો 22 મૂકી દેવાની નહીં. ઓકે, કિંમત મૂકીશું ને આપણને છેદ ઉડશે નહીં, મતલબ બધી કિંમત એમના એમ જ રહેશે. મતલબ કિંમત મૂકવાની કોઈ મતલબ રહેતી નથી. અહીંયા આપણને આપ્યું હતું કે ખૂણો કાટખૂણો છે એટલે આપણે 90 સાથે છેદ ઉડાડી દીધા અને છેદ ઉડતા હતા. બાકી પાઈની કિંમત મૂકવાની એની અંદર કોઈ જરૂર રહેતી નથી. ડન. નંબર જોઈએ 22 એક ઘડિયાળનો મિનિટ કાંટો 10 મિનિટમાં કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો આંતરે. આ રહી આપણી પાસે એક ઘડિયાળ લઈ લઈએ. ઘડિયાળની અંદર અહીંયા આગળ 12 વાગશે, અહીંયા આગળ 3 વાગશે, અહીંયા 6 વાગશે અને અહીંયા આગળ 9 વાગશે. આપણને કેટલી મિનિટમાં કીધું છે તો 10 મિનિટમાં. 10 મિનિટમાં પહેલા તો આપણે 5 મિનિટ માટે સમજીએ. ધ્યાનથી સમજો 12 થી 3 વચ્ચે ટોટલ 1 વાગે અને વચ્ચે 2 વાગે. 12 થી 3 વચ્ચે આ જોઈ લો તમે, વિચારો કેટલા અંશનો ખૂણો બને 90 અંશનો ખૂણો બને અને 90 અંશના ખૂણાના ટોટલ કેટલા ભાગ થાય 3 ભાગ થાય. મતલબ 90 ભાગ્યા 3 મતલબ આ ખૂણો પણ 30 નો બને, આ ખૂણો પણ 30 નો બને અને આ ખૂણો પણ 30 નો બને. 30 + 30 + 30 થઈ ગયા 90 અંશ. તો દર 5 મિનિટે 30 અંશનો ખૂણો બનાવે. બીજી 5 મિનિટે 30 અંશનો, ત્રીજી 5 મિનિટે 30 અંશનો. આપણને 10 મિનિટે કીધું છે તો 10 મિનિટમાં કેટલું થશે 30 + 30 કેટલી થશે 60. તો દર 10 મિનિટે 60 અંશનો ખૂણો બને. કમ્પ્લીટ ખબર પડી ગઈ. 10 મિનિટમાં કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બને. નંબર જોઈએ 23 સમઘનનું કુલ પૃષ્ઠફળ. સૂત્ર શું 6l². ઓપ્શન નંબર A પહેલો જ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ. લંબઘનના શું હોય લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ મતલબ 2lb/h HL. સિમ્પલ સૂત્ર ઓપ્શન નંબર B. 24 MCQ અહીંયા આગળ પૂરા થઈ ગયા. આજનું હતું આપણી પાસે પેપર નંબર 6. આના નેક્સ્ટ લેક્ચરની અંદર પેપર નંબર 7 સોલ્વ કરીશું.
આગળના 5 પેપર જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. એ સિવાય ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 14 સંભાવના, આ 3 ચેપ્ટરના પણ આપણે MCQનું સોલ્યુશન કરેલું છે. એ પણ જો તમારે જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. આજના વિડીયોમાં અહીંયા સુધી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.